પહેલું લક્ષણ ભગવદીયનું શું? તો કે ભગવાનને જોતા, ભગવાનનું નામ લેતા, ભગવાનનો સ્પર્શ કરતા ભગવદીના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય, એને રોમાંચ થઈ જાય. તો ગિરિરાજજી પરમ ભગવદી છે એનું પહેલું લક્ષણ ગોપીઓએ બતાવ્યું, યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. ઠાકોરજી જ્યારે ગૌચારણ કરતા કરતા પોતાના ચરણારવિંદ ગિરિરાજજી ઉપર પધરાવે અને પ્રભુના ચરણોનો સ્પર્શ થાય ત્યારે ગિરિરાજજીના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય. આ જેટલા વૃક્ષો ને લતાપતા ગિરિરાજજી ઉપર દેખાય છે ને, એ વૃક્ષો નથી, એ તો ગિરિરાજજીના ઉભા થયેલા રૂવાડા છે, એમ ગોપીઓ કહે છે. આ ગિરિરાજજીનો રોમાંચ બતાવે છે કે જે રોમાંચ પ્રભુના સ્પર્શથી થયો. આજે પ્રભુ ને એક સ્વરૂપ જોઈને આપણને આવો આનંદ થાય. સાક્ષાત ઠાકોરજી આવી આપણી ગોદમાં બેસી જાય તો ભક્તને કેવો રોમાંચ. વિચાર કરજો, રોજ સવારે લાલનને જગાવો અને એના મુખારવિંદના દર્શન કરો તો આવો રોમાંચ થાય. ઠાકોરજીને જ્યારે સ્નાન કરી શૃંગાર માટે ખોળામાં લઈએ તો આવો રોમાંચ થાય. કારણ કે કોમલતાનો અનુભવ નહીં થાય ત્યાં સુધી એ સ્વરૂપનું જ્ઞાન નહીં કે કેવા કોમલ છે પ્રભુ. તો આ ભગવદી ગિરિરાજજીનું પહેલું લક્ષણ. આજે પણ તમે ગિરિરાજજીમાં જાઓ તો ઠાકોરજીના ચરણારવિંદના ચિહ્ન, અંગલીના ચિહ્નો, કેવા ચિહ્નો દેખાય. હવે વિચાર કરો પ્રભુ કેટલા કોમળ કે શાસ્ત્રો ગાઈને થાકે કે આટલી કોમળતા બીજે ક્યાંય નથી. તો જેની છાપ ઠાકોરજીની પણ પડી જાય તો વિચાર કરો ગિરિરાજજી કેટલા કોમળ. કારણ કોઈ વસ્તુ ભારે વસ્તુ કોઈ હલકા પર આવે તો છાપ પડે. આપણે ત્યાં જય ગોપાલ કરીને એક સંપ્રદાય છે, પુષ્ટિ માર્ગનો પેટા. ખાસ કરીને આપણા વઢવાણમાં અને કંસારા સમાજ ઘણો હોય છે, ત્યાં જય ગોપાલ કીર્તન થાય, એમના થાય. એમના ગોપાલલાલજીના વાર્તા પ્રસંગમાં આવે છે કે જ્યારે ગોદમાં હતા અને એમના પિતાશ્રી એમને ગિરિરાજજી પરથી લઈ જઈ રહ્યા છે અને ત્યારે એ વૈષ્ણવે જિજ્ઞાસા કરી કે જયરાજ, આપ તો કાયમ કહો છો કે ગિરિરાજજી તો માખણ કરતા એ કોમળ છે, તો અમને કઠોર કેમ લાગે છે? આપ કૃપા કરીને અમને અનુભવ કરાવો ને. અને જે આવો પ્રશ્ન કર્યો એટલામાં જે ગોપાલલાલજી ગોદમાં હતા એમને કૂદકો માર્યો ગિરિરાજજીની શિલા ઉપર, અને જ્યાં કૂદકો લગાવ્યો તો એ શિલામાં કમર સુધી અંદર ઘૂસી ગયા અને અનુભવ કરાવ્યો કે આ તો માખણ કરતા એ કોમળ છે. આ તો આપણો હૃદય કઠોર છે એટલે આપણને કઠોર લાગે છે. ગિરિરાજ બાબા તો અતિ કોમળ છે. તો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્ય પાણીય સૂયવસ કંદન કંદમૂલૈ. અને બીજું કહ્યું, સેવકનો ધર્મ છે સેવાની તત્પરતા. આ ગિરિરાજજી સેવામાં સતત તત્પર છે. એટલે પોતાની અંદર કંદમૂળ, ઝરણા આ બધું આવી અને ઠાકોરજી જ્યારે ભૂખ્યા થયા હોય ત્યારે કંદમૂળ ઠાકોરજીને ધરે, જલ વહાવી ઝારી ભરે. અને આમ જે સમયે જેની આવશ્યકતા ઠાકોરજીને હોય એ લાવીને ધરે. આ સેવકનો ધર્મ છે. જેને 4 વાર કહીએ પછી ઊભો થઈને કરવા જાય એ સેવક નહીં, પણ જેની આંખો સદા સેવાને શોધતી હોય એને સેવક કહેવાય. એટલે એક દિવસે હું કહેતો કે મોટી સેવા ન ગોતો, જે મળી છે એને મોટી માનીને સેવા કરો. નહીં તો ઘણી વાર બહુ મોટું, બહુ સારી, અમને તો ઉત્તમ સેવા જોઈએ, અમને તો અંદરની જોઈએ, અમને તો આવી સેવા જોઈએ, આવી જે સેવામાં સિલેક્શન કરે ને એ સેવા ક્યારેય ન કરી શકે. પણ જે મળી એને સૌથી મોટી માનીને કરે કે મને ઠાકોરજી મળશે તો આ બુહારી કરતા કરતા જ મળશે, તો ચોક્કસ એને ત્યાં ઠાકોરજી મોટી માનીને જે સેવા. આપણે વાર્તા સાહિત્યનું પ્રમાણ છે, હું નથી કહેતો કોઈ દ્વારપાલની સેવા કરતા કે પેલા દ્વારપાલ હતા અને ત્યાં ઠાકોરજી રાસ કરવા જાય તો એની પાછળ ગોતવા જાય, શિંગાર વીણીને લાવે, ગુસાઈજીને આપે, જો આ તમારા લાલનના શિંગાર. અરે તું લાવ્યો ક્યાંથી? આ તમારો લાલન રોજ ખેલવા જાય છે. અને કે તું દ્વારપાલ છું, તારી જવાબદારી. અને ઠાકોર જતા રોકી દીધું, ગુસાઈજીની આજ્ઞા નથી. અંદરનો કોઈ બહાર નહીં જાય, બહારનો કોઈ અંદર નહીં આવે. પણ ઠાકોરજી કૃપા કરે. આવી અનેકવિધ લીલા. રામદાસજીની વાર્તા જો, મહાપ્રભુજીએ કહ્યું ઠાકોરજી રાજભોગ આરોગે ત્યારે એમને બહુ ગરમી લાગે છે, તો ઉભા રહીને પંખો કરજે. પણ જોજે, પંખો કરજે પણ આંખો ખોલીને જોતો નહીં, કારણ ઠાકોરજીના આરોગવામાં સંકોચ થાય અને આ લીલાના દર્શનનો તારો અધિકાર નથી. અને રામદાસજી પંખો કરી આંખો બંધ કરે, પ્રભુ આરોગતા હોય, પ્રભુને મસ્તી સુધી પરીક્ષા કરે. રામદાસ જેવું રાજભોગ આરોગ્ય, બ્રજભક્તો આસપાસ છે, એમ કર, આંખો ખોલીને દર્શન તો કર, તને બહુ આનંદ આવશે. ઠાકોરજી વારે ઘડીએ કહ્યું ત્યારે હાથ જોડીને રામદાસ આંખો બંધ કરીને બેસી ગયા. કહ્યું, આપ
ઉત્તમ કૃપા કરી રહ્યા છો, પણ મારા ગુરુની આજ્ઞા નથી. અને કારણ દર્શન કરું તેમાં મને સુખ થાય, પણ હું દર્શન કરું એમાં આપને શું સુખ થાય? અને જેમાં આપનું સુખ ન હોય એને સેવા ન કહેવાય, જેમાં આપના સુખનો વિચાર હોય એને જ સેવા કહેવાય. ગુરુએ આટલું શીખવાડ્યું છે કે સેવા કરે ત્યારે સ્વસુખનો વિચાર ન કરતો, તત્સુખનો વિચાર કરે. તત્સુખનો જ્યાં વિચાર છે, પ્રભુના સુખનો વિચાર છે, સેવ્યના સુખનો વિચાર છે, એને જ સેવા કહેવાય. અને જે સેવા મળી એમાં તમે હરિગુરુ વૈષ્ણવના સુખનો વિચાર કર્યો, તે સૌથી મોટી સેવા છે. અને તમને ઉત્તમમાં ઉત્તમ સેવા મળી, પણ ત્યાં કેવલ પોતાનો જ વિચાર કર્યો, તે સૌથી નાની સેવા તમારી. અને એટલા માટે જે મળે એને સૌભાગ્ય માની, ઉત્તમ માનીને કરજો, તો સેવાનો આનંદ પામી શકશો. આમ શ્રી ગિરિરાજજી પોતાની અંદરથી કંદમૂળ આદિ પ્રગટ કરી પ્રભુની સેવાની વિચાર કરે, સુખનો વિચાર કરે છે. આમ ગિરિરાજજીમાં ભગવદીના સર્વ લક્ષણો છે. તો આપણું ગોલોકધામ ક્યાં? ગિરિરાજજીની અંદર. વૈષ્ણવ ગોલોકધામ ક્યાંય આકાશમાં નથી. આપણે ત્યાં તો ગોલોકધામ ગિરિરાજજીની ભીતર માનવામાં આવે. 8 દ્વાર છે, અષ્ટ સખા છે ને, એક એક દ્વારના મુખિયા છે. અને ગિરિરાજજીની અંદર દ્વાદશ નિકુંજ અને ખટ ઋતુ છે. ચતુર્બુદ્ધદાસજીની વાર્તામાં ઠાકોરજી અનુભવ કરાવેલો છે કે જ્યારે ચતુર્બુદ્ધદાસજી પ્રવેશ કર્યો, અંદર યુગલ સ્વરૂપના દર્શન થયા, અને ગિરિરાજજી સ્વયં ચતુર્બુદ્ધદાસજીને દ્વાદશ નિકુંજના પ્રગટ દર્શન કરાવે છે. તો એવા ગિરિરાજજી, અને એ જ્યારે ઠાકોરજી ધારણ કરે છે ત્યારે સર્વથી શ્રેષ્ઠ સ્વરૂપ ઠાકોરજીનું બની જાય છે, અને એ છે गिरिराजधारीનું. ये गिरिराजजी को धारण करने वाले गोवर्धन धारी कैसे हैं? जो ઘણીવાર ભક્તોને ભગવાનનો સંગ લાગે ને, તો ભગવાન જેવા ગુણો ભક્તોમાં આવી જાય, અને ઘણીવાર ભક્તોનો સંગ ભગવાનને લાગે ને, તો ભગવાનની અંદર ભગવદીઓ જેવા લક્ષણ આવી જાય. આ પરસ્પર છે. એટલે જ એક શબ્દ છે ભગવદીઓ માટે પુષ્ટિ માર્ગમાં, તાદર્શી. તા સંસ્કૃતમાં કહે તેના જેવા, એટલે કે જે ભગવાન જેવા થઈ ગયા એને તાદર્શી વૈષ્ણવ કહેવાય. પણ પ્રભુ કેવા છે? આ ગિરિરાજધારી, કારણ કે ગિરિરાજજીનો સંગ થયો ને. સુદર્શનધારીની વાત જુદી છે, વેણુધારીની વાત જુદી છે, દરેકની એક મહત્તા છે. પણ ગિરિરાજધારી કેવા છે? કે ભગવદીઓનો સંગ લાગ્યો એટલે કેવા થઈ ગયા? ભગવદીઓની ભાવનાને આધીન થઈ લીલા કરવા વાળા, ભક્તોની ઈચ્છા પ્રમાણે ચાલનારા. આ ગોવર્ધનધારીનું પહેલું લક્ષણ, તમે જેની શરણમાં છો, તમે જેની સેવા કરો છો, ભલે લાલન હોય કે કોઈ બી સ્વરૂપ હોય છે, તો ગિરિરાજધારી ગોવર્ધનધારી છે. શ્રીનાથજી ગિરિરાજધારીનો જ ભાવાત્મક સ્વરૂપ આપણા બધાના ઘરે વિરાજે છે. અને એટલે વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે કે પેલું 1.25 લાખનું ફૂલ ખરીદ્યું અને પોતાના ઘરે ઠાકોરજીને ધરાવ્યું, તો ત્યાં શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું. એટલે અર્થ શું થયો? એ જ શ્રીનાથજી આપણા બધાના ઘરે જુદી જુદી લીલાના સ્વરૂપે વિરાજે છે. એટલે એમાં ભેદ જાણવો નહીં કે શ્રીનાથજી જુદા અને મારા ઠાકોરજી જુદા. એક જ રૂપ છે. અને એટલા માટે ગિરિરાજધારી કેવા છે? ગિરિરાજધારી કેવા છે? ભક્તાભિલાષા ચરિતાનુસાર, ભક્તોની ઈચ્છા અનુસાર ચરિત્ર કરવા વાળા. એટલે કે ભગવાનની પોતાની કોઈ ઈચ્છા છે જ નહીં. પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ પુરુષોત્તમ કેવા છે? કે ભક્ત હંમેશા વિચાર કરે કે ઠાકોરજીને, એટલે નિજે ઈચ્છાત કરિષ્યતિ. નવરત્નમાં મહાપ્રભુ ઠાકોરજી કેવા છે? નિજે ઈચ્છાત કરિષ્યતિ. એના બે અર્થ કરે. એક, પોતાની ઈચ્છા પ્રમાણે ઠાકોરજી ભક્તોનું બધું જ કરશે. અને આચાર્યોએ બીજો અર્થ કર્યો, નિજે ઈચ્છા કરીશે, એટલે નિજજનોની ઈચ્છા પ્રમાણે કરનારા. એટલે કે ભક્તોની જેવી ઈચ્છા છે અને જે ઈચ્છા લઈને ઠાકોરજી પાસે આવ્યો છે, ઠાકોરજી એ પ્રમાણે જ કરશે. એટલે કે ભક્તોના ભાવને પૂર્ણ કરી આનંદ માણનારા ઠાકોરજી છે. ઠાકોરજી સૌથી વધારે પ્રસન્ન ક્યારે થાય? જે દિવસે તમને સેવામાં આનંદ આવે, એ દિવસે ઠાકોરજી સૌથી વધારે આનંદિત થાય કે આજે મારા વૈષ્ણવને બહુ આનંદમાં જો. તમને જ્યારે હસતા ઠાકોરજી પ્રસન્ન જુએ ને, ત્યારે ઠાકોરજીને બહુ પ્રસન્ન થાય. અને એટલા માટે સેવામાં જ્યારે પણ જાઓ ત્યારે ચડેલા પડેલા ઉતરેલા એવા ચહેરા સાથે નહીં જવું. પ્રસન્ન થઈને પ્રભુ સન્મુખ જવું. કારણ કે આ પહેલો શણગાર છે. બાકી બધું જ ભલે લીપાપોતી ગમે તેટલી કરીએ, પણ પ્રસન્નતા મુખમાં નથી તો ઠાકોરજીને આનંદ આવતો નથી. અને એટલા માટે પહેલો વૈષ્ણવનો શણગાર કયો? એના મુખનું સ્મિત. કે તને મારી પાસે આવવાનો આનંદ છે. પ્રભુ પહેલું શું ચેક કરે છે?
તને મારી પાસે આવવાની ખુશી છે, આનંદ છે? કારણ કે પ્રભુ તો મૂર્તિમંત આનંદનો સ્વરૂપ છે. એટલે નંદ ઘેર આનંદ ભયો કહીએ છીએ. નંદ બાબાના ઘરે કોણ પ્રગટ્યું છે? કે વેદમાં જેને આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ જે ઈશ્વર કહ્યો, જે આનંદ રૂપ ઈશ્વર છે, એ નંદ બાબાના ઘરે પ્રગટ થયો. પછી કઈ જય કનૈયા લાલ કે કૃષ્ણ રૂપે પ્રગટ થયો. અને એટલા માટે ભક્તાભિલાષા ચરિતાનુસાર, ભક્તોની અભિલાષાને અનુસાર ચરિત્ર કરનાર. હવે આમાં તમને બધી જ કથાઓ મળી શકો છો. ઠાકોરજીએ જે લીલાઓ કરી એ બધી જ લીલાઓ ભક્તોના મનોરથ પૂરા કરવા માટે કરી છે. આપણે તો તમે કોઈ પણ લીલા, અને બલિરાજાને તમે જુઓ ને કે વિંધ્યવાલા હતી અને એ પૂર્વમાં જ્યારે પૂતના હતી, અને જે પૂતનાનું કથા આવી ને તો એને પૂર્વજન્મની વાત કરી અન્ય પુરાણ. વિંધ્યમાલા બલિરાજાની બહેન હતી રત્નમાલા, અને જ્યારે ભગવાન વામન રૂપે આયા તો એને થયું કે આવું મારે બાળક હોય તો એને પયપાન કરાવવાનો કેવો આનંદ આવે, તો બાલ ભાવ આવે. અને જ્યારે વિરાટ વામન થઈ ગયા, બધું લઈ લીધું પોતા બલિરાજાનું, તેને તો આને તો મારી નાખવો છે. તો બંને ભાવ આવ્યા. તો બીજા જન્મમાં પૂતના થઈ કે એને મા તરીકેનું સુખ પણ મળ્યું અને ભગવાને વધ પણ કર્યો. તો આ દરેક કથાઓના પ્રસંગમાં તમે જોશો, બધી જ લીલાઓમાં તમને આ શબ્દ ચરિતાર્થ થતો દેખાશે. ભક્તાભિલાષા ચરિતાનુસાર, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા. પેલી ફલવાયેલી બાઈનો પ્રસંગ આવે ને કે આખો દિવસ ફળ વેચવા ગઈ પણ કઈ ન વેચાયું, થાકીને બેસી ગઈ નંદાલયના આંગણામાં. અને ઠાકોરજી આવ્યા, જોઈ આટલી ટોકરો ભરેલો છે ફળનો. કહ્યું, અરે તું મોકો થોડો ફલ દેગી? અરે ऐसे थोड़ी मिले, या के बदले में कछु देनो पड़े. अरे आना बदलाમાં કંઈક આપવું પડે, એમને ફળ લેવા. ઠાકોર દોડતા દોડતા ગયા, નાનાનો ઢગલો પડ્યો તો એક ફળામાં કોબામાં ભર્યો. ભાગતા ભાગતા આવે, બધું પડતું જાય. થોડાક દાણા રહ્યા, લે ભૈયા ये ले ले, કે બદલે में फल મોકો દે. અને એવું કાલું કાલું બોલે, એવી અલૌકિક આભા પ્રભુની, એવા સુંદર નેત્રો, એવા વાકડિયા કેસ, એવું સુંદર સ્વરૂપ પ્રભુની જોયું કે એટલું વાલ આવી ગયો. કેવો નિર્દોષ બાળક છે. ઠીક છે, લા મને આપ અને હું તને ફળ આપું. અને હતાશ થઈને બેસેલી કેમ તો કાંઈ વેચાયું નથી, આજે હું શું ભોજન કરીને શું કરીશ. અને જ્યાં દાણા આપીને પ્રભુ ગયા અને હાથમાં દાણા જુએ તેનો આખો ખોબો રત્નોથી ભરાયેલો છે. ભક્તા વિલાસા ચરિતા. આ ગોપીઓ મનમાં મનોરથ કરે, પ્રભુ આપ બધાના ઘરે પધારો, મારા ઘરે ક્યારે માખણ ચોરવા પધારશો? આવા અનેકવિધ તમે આખી કૃષ્ણ ચરિત્રના તમે જોઈ લો તો પ્રભુ છે ને ભક્તોને ત્યાં થઈને સુખી. જો આખી દુનિયા સુખ માંગવા ભગવાન પાસે જાય કે અમને સુખ મળે, પણ ઠાકોરજીને થાય હું સુખ લેવા ક્યાં જાઉં? ત્યારે ઠાકોરજીને એમ થાય કે હું સુખ લેવા ક્યાં જાઉં? ત્યારે એમને વિચાર આવે કે આ મહાપ્રભુજીના સેવકના ઘરે જઈને બિરાજી જવું, એ ચોક્કસ મને સુખ આપશે. બાકી તો આખી દુનિયા સુખ માંગે છે, પણ મારો વૈષ્ણવ મારા સુખનો વિચાર કરે છે. તો નિજજનોની ઈચ્છાને પૂરા કરવા વાળા ઠાકોરજી, પુષ્ટિ પુરુષોત્તમનું આ સ્વરૂપ છે. ઠાકોરજી તમારા ઘરે તમારા મનોરથોને પૂરા કરવા પધાર્યા છે. કોઈક જન્મમાં તમે પણ વ્રજમાં હશો અને યશોદાજીને લાલ લડાવતા જોઈ એ ગોપીઓના ટોળામાં તમે ઊભા હશો, અને જોતા જોતા તમને વિચાર આવ્યો હશે કે આ યશોદાજીને સુખ મળે છે, એવું સુખ મને ક્યારે મળે? અને ત્યારે ઠાકોરજીએ કહ્યું હશે, તથાસ્તુ, તે આ જન્મમાં વૈષ્ણવના ઘરે જન્મ થયો અને તમારા ઘરે ઠાકોરજી રહ્યા. આપણે ત્યાં અકસ્માત નથી હોતા, આપણે ત્યાં ભગવાનની વ્યવસ્થાઓ હોય છે. આ કોઈ અકસ્માત નથી, આ કોઈ એક્સિડન્ટલી તમે વૈષ્ણવ નથી થઈ ગયા. તમે દુનિયાના કોઈ પણ ખૂણે, કોઈ પણ યોનિમાં, કોઈ પણ કુળમાં જન્મ લીધો હોય, પણ તમે તો વૈષ્ણવ જ થાર, કારણ કે ઠાકોરજીએ ભક્તિ માટે તમને સિલેક્ટ કરેલા છે. તમે ગમે ત્યાં જન્મ લીધો હોય, આ કોઈ અકસ્માત નથી કે ત્યાં હોત તો ત્યાં ભક્તિ કરત, આ હોત તો આ માનતા હોત. ના, તમે ગમે ત્યાં હોત, તમે સેવા જ કરતા હોત, કારણ કે સેવા માટે ભગવાને તમને સિલેક્ટ કર્યા છે. આ ભગવાનની વ્યવસ્થા છે, ભગવાનનું પ્લાનિંગ છે. આ કોઈ અકસ્માત નથી, કારણ કે તમે તેના હાથથી પ્રભુ સેવા લેતા નથી. અને એટલા માટે તમારા હાથથી લેવા છો, જેવો તેવો હોય એ સેવા કરી શકતો નથી. અને તમે કરો છો તમે જેવા તેવા નથી. તમે તો ઠાકોરજીની શ્રીઅંગની સૃષ્ટિ છો. તમે કોઈ વિશેષ રૂપ ધારણ કરીને પધાર્યા છો. આવો ભાવ આપણે ત્યાં છે. તો ભક્તા વિલાસા ચરિતા અનુસારી, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા, નિજેચ્છાતઃ કરિષ્યતિ, નિજજનોની ઈચ્છા પ્રમાણે કરનાર. તમે અનેક ગાથા અને ચરિત્ર વર્ણન કરી શકું કે જ્યાં જ્યાં ભક્તોનો જેવો જેવો ભાવ ઠાકોરજી બધાના મનોરથ પૂરા કર્યા. તમે 84 બસો 52 ની વાર્તામાં જુઓ,
તો ઠાકોરજી કેવા મનોરથો પૂરા, પદ્મનાભદાસજી છોલે ધરે તો પ્રભુ એ પ્રેમથી આરોગે, અને જેવો ભાવ કરે એવા ભાવથી આરોગે, અને જે પ્રસાદ લે એને પણ એવો જ સ્વાદ આવે. અને ત્યાં વાર્તામાં તમે જુઓ, જો મહાપ્રભુજી ગુસાઈજીના ચરિત્ર તમે જુઓ, કઈ રોજ 56 ભોગ નથી ધર્યા, કેવા કેવા સંજોગો સામે આવ્યા છે મહાપ્રભુજીના. ત્યારે 84 તમે જુઓ કે ઘણીવાર પ્રદક્ષિણા કરતા કરતા એ દિવસમાં કંઈ ન હોય તો ઠાકોરજીને ભોગ ધરવા એક ધાન પણ ન હોય. એવા દિવસો મહાપ્રભુજી આપણા બધા માટે ઉપવાસ કરીને ગાળેલા છે. કોઈ હવેલી નથી, ભોગ રાતભોગ નતા આવતા. તમે મહાપ્રભુજીના શ્રમનો વિચાર કરો, જીવન ચરિત્રને વાંચો તો ખબર પડે. ગુસાઈજીના જીવન ચરિત્ર, ગોકુલનાથજી, આપણા આચાર્યોના જીવન ચરિત્ર જ્યારે વાંચીએ ત્યારે ખબર પડે કે મહાપ્રભુ પ્રદક્ષિણા કરી લીધી, બધા જીવન બ્રહ્મસર, અરે એક કેવા દિવસો હતા. ક્યાં ક્યાં મહાપ્રભુજી પધાર્યા છે. 2 ટન ભોજનની પણ વ્યવસ્થા ન હોય, અને ત્યાં પણ આપણા માટે ભૂખ્યા રહીને પણ મહાપ્રભુજી એક ગરીબમાં ગરીબ ઝૂંપડામાં રહેતા દૈવી જીવના ઘર સુધી મહાપ્રભુજી પહોંચ્યા છે, અને એના માથે ઠાકોરજી પધરાવ્યા છે. આ વૈભવ પુષ્ટિ માર્ગનો છે. વૈભવ કેવલ પેલા ઘી તેલના કુવા નાખે તો પણ એ તારા ઉદ્ધાર નહીં કરે. તારે ઠાકોરજી પર શ્રદ્ધા તારો ઉદ્ધાર કરે. લોકો વૈભવથી બહુ અંજાય છે. આજે તો હીરાનો મુગટ, એટલે આજે તો દર્શન કરવા જાઓ, આજે તો આનો મુગટ, તો એ બધા ઠાકોરજી આગળ કાંઈ નથી. આપણો સાચો વૈભવ આવા ભગવદીઓ છે કે સ્વયં ભગવાન જેને આધીન થઈને વશ થઈ જાય. એટલે ભાગવતજીમાં પણ આ જ વાત કહી છે, સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે વિધન્યા ભક્તિ સૂત્રોપનદ્ધ. ભાગવતના મહાત્મ્યમાં આવ્યું કે એક ભક્તિની પાતળી ડોરથી બંધાઈ ભગવાન પોતાના વૈકુંઠની બધી સગવડતાઓ છોડી ભક્તોના ઝૂંપડામાં આવીને આનંદ કરતા થઈ જાય છે. આનાથી મોટી ભગવાનની કૃપા કઈ નથી. એક નાનકડા ઝૂંપડામાં આપણે તો ભક્તાભિલાષા ચરિતા અનુસાર, જો વાર્તા સાહિત્યના પ્રમાણ તમે જુઓ, ભક્તોની અભિલાષા એના સુખ માટે, એની ઈચ્છા માટે. પેલા ગરીબ વૈષ્ણવને થયું કે ઘી ઓછું છે અને લાલનને રાજભોગ કરો, તો ઉપરની 4 ઘી વાળી ચોપડી રોટલી અને નીચે કોરી રાખી કે પ્રભુ 4 આરોગ છે, એમનું પેટ ભરાઈ જશે, પછી સૂકી હું લઈ લઈશ. પણ આ તો ભક્તાભિલાષા ચરિતા અનુસારી ઠાકોરજી એવા કૃપાળુ કે કોરી આરોગી ગયા અને ઘી વાળી વૈષ્ણવ માટે રહેવા ગયા. આવા પુષ્ટિ પુરુષો પેલું એક જ ઝૂંપડામાં વૈષ્ણવ રહે અને એમ થાય કે ઠાકોરજી અહીંયા બિરાજે, હું સેવક છું, તો કઈ રીતે અહીંયા રહું ઠાકોરજી પાસે. પ્રભુ પ્રેમથી પોડે, એટલે હું ઝૂંપડાની બહાર સુઈ જઈશ, અને ભલે એક જ ઓરડાનું ઝૂંપડું, પ્રભુ પ્રેમથી પોડે. અને બહાર એટલો વરસાદ પડે, અહીંયા ઠાકોરજીની નીંદ ના આવે, એટલે મારો વૈષ્ણવ પલળી રહ્યો છે. દરવાજો ઠાકોરજી અંદરથી કટકટાવે અને ખોલ્યો ને કહ્યું, તું અંદર આવી જા, હું સૂતો હોઉં ને તું જાગતો હોય તો મને ક્યારેય નીંદ ના આવે. મને તો વૈષ્ણવ પ્રેમથી સુઈ જાય, નિશ્ચિંત અને સંતોષથી સૂતો હોય ત્યારે મને નીંદ આવતી હોય છે. એટલે મને સૈયામાં ઓડાડીને જતો રહે તેમ ન માનતો કે હું પોડી ગયો. મારો વૈષ્ણવ પ્રેમથી સુઈ જાય ત્યારે જઈને હું સૂઉં છું. એટલે તમારા ઘરે પણ તમને એમ લાગે કે મેં ઠાકોરજી પોડાડી દીધા, પણ એ તો નિશ્ચિંત થઈને ત્યારે પોડે છે જ્યારે તમે શાંતિથી સુઈ જાઓ છો. એ તો માં જેવો છે ને, કે માનો સ્વભાવ કેવો હોય, બાળક સુઈ જાય પછી જઈને માને નિશ્ચિંત ઊંઘ આવે એમ, અને જ્યાં સુધી જાગતો હોય તો માં 2-4 વાર જઈને જોઈ આવે કે કઈ જાગતો તો નથી, હલતો તો નથી. આપણા લાલન, આપણા પ્રભુ પણ એવા જ છે. તમે ભલે એનાથી નિશ્ચિત થઈ ગયા કે ચલો પ્રભુ પડી ગયા, શાંતિ, પણ એ શાંતિ નાખે એવો નથી. જ્યાં સુધી તમે પેટ ભરી ભોજન કરી અને બધું નિવારણ કરી શાંતિથી સુઈ ન જાઓ ત્યાં સુધી એને પણ નીંદ આવતી નથી. એ તો જાગે છે. અને મહાભારતના પ્રસંગો, ભાગવતજીના પ્રસંગો એના પ્રમાણ આપે છે. ઠાકોરજી ભક્તો માટે જ્યારે વિશ્વજી પ્રતિજ્ઞા કરી કે આ પાંડવ, ત્યારે દુર્યોધને ફરિયાદ કરી કે તમે બરાબર યુદ્ધ નથી લડતા વિશ્વજી, કારણ કે આટલા કૌરવ મર્યા ને એકે પાંડવ નથી. ત્યારે કહ્યું કે કાલ એક પાંડવ કોઈ નહીં રહે. અને જ્યારે ચિંતા થઈ, ભગવાનને કહ્યું વિશ્વજી ભયંકર યુદ્ધ કરશે, શું કરું? એટલે મંત્રણા બોલાવી આખી રાત, અને બધા પાંડવ જોડે ચર્ચા કરી રહ્યા છે કે કાલે હું અર્જુન જોડે ભયંકર યુદ્ધ કરીશ એમ વિશ્વજીએ કહ્યું છે, તો કરવું શું, કઈ રીતે યુદ્ધ લડવું? અને બધા જોડે ચર્ચા કરતા હતા ત્યાં ભગવાનનું ધ્યાન ગયું કે બધા બેઠા છે પણ અર્જુન નથી. પૂછ્યું કે અર્જુન ક્યાં ગયો? કે તો શાંતિથી સૂતો છે. અરે એના માટે અડધી રાત તો અમે જાગીને સુઈ ગયો, હમણાં જઈને ઉઠાડું. દોડતા આવ્યા પ્રભુ, ઓઢીને સૂતો તો અર્જુન ખેંચી ચાદર, ઉભો થા, અને ઉભો થયો. અરે પ્રભુ અડધી રાત તો આ ભૈયા ક્યાંથી? અરે તારા માટે અમે ચિંતા કરીએ છીએ, કાલે તારું શું થશે, અમે અડધી રાત જાગીએ છીએ અને તું સુએ છે શાંતિથી, આવું કેમ? ત્યારે અર્જુને હાથ જોડીને કહ્યું, જેના માટે ભગવાન જાગતા હોય એને તો સુઈ જ જવાનું હોય. આ
જેના માટે જાગી રહ્યા છો, જેની ચિંતા આપ કરી રહ્યા છો, તો મારાથી મોટો બીજો મૂર્ખ કોણ હોય કે આપ જેની ચિંતા કરતા હોય તો હું મારી કરું? જેની ચિંતા આપ કરો. આપ તો ભક્તા અભિલાષા ચરિતા, એ દ્રૌપદીના ચીર ખેંચાતા હતા, બધે જ યાચના કરે છે રક્ષાની. અમારો દ્વારિકાનો નાથ દોડતો આવીને ચીર ભરે. ભક્તા વિલાસા ચરિત્ર, એવા અનેક પ્રસંગો. તમને 252 કહું, 84 કહું, ભાગવત, આ એક શબ્દમાં આખું ભાગવતજી આવી જાય. ભક્તા વિલાસા ચરિતાનુસારી, ભક્તોની ઈચ્છાને પૂરા. એ વિદુરજીની ઈચ્છા હતી કે પ્રભુ મારા ઘરે પધારે, અને દુર્યોધનના 56 ભોગને ઠોકર મારી પ્રભુ પધાર્યા છે છિલકા રોગવા માટે. આવા ભક્તા અભિલાષા ચરિતા, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા. એટલે ભગવાનનું કાંઈ નક્કી હોતું નથી, એ નક્કી આપણે મનોરથ કરીને કરીએ છીએ. ભક્તની અંદર જેવા મનોરથો જાગતા જાય ને એવું ઠાકોરજી નક્કી કરતા જાય. અને એટલા માટે તમારી જેવી ઈચ્છા હશે, અને એટલા માટે જ કહું છું, પ્રભુ પાસે જ્યારે જાઓ ત્યારે મનમાં ઉત્તમ મનોરથો લઈને જજો, ઉત્તમ વિચાર લઈને જજો. કારણ એક પ્રયોગ કરી જજો. તમે જેટલી વાર સેવામાં હો અને તમારી જે અલૌકિક ઈચ્છા હોય એ સેવામાં હો ને ત્યારે એનું ચિંતન કરજો, મારે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે. ગેરંટી આપું છું, 1 વર્ષમાં તમારો એ મનોરથ પૂરો થશે. સેવા કરતા હોય ને ત્યારે ઠાકોરજી આપણું હૃદય રૂપી ભાવ રૂપી ખેતરને ખેડતા હોય છે, અને ત્યારે તમે મનોરથ રૂપી બીજ વાવી દો ને તો એમાં ફળ ચોક્કસ આવે. અને ઠાકોરજી પોતાના નેત્રોના હળથી, ઠાકોરજીના નેત્ર કેવા છે? કટાક્ષ. એના હળથી આપણા હૃદયના ખેતરને ખેડે. તમે જારી ભરો એટલે યમુનાજી એમાં જલ છાંટે, અને તમે મનોરથના બીજ વાવી દો, તે ફળ રૂપે તમને પ્રાપ્ત. બસ આટલું ગણિત જોગે છે. એટલે જ્યારે પણ પ્રભુ પાસે છો ત્યારે કોઈ હીન વિચાર ન કરતા, કોઈ દુર્વિચાર ન કરતા, કોઈ લૌકિક વિચાર ન કરતા. પ્રભુ પાસે કમથી કમ જ્યારે તમે સેવામાં એન્ટર થાવ ત્યારે પ્રભુને જ હાથ જોડે, પ્રભુ હવે 1 કલાક પ્લીઝ એવી કૃપા કરજો કે આપના સિવાય કોઈ યાદ ના આવે, હવે આપનો થઈને આપની સેવા કરો. અને નક્કી કરી, કારણ કે તમારો બહુ પ્રેશિયસ ટાઈમ છે, બહુ મહત્વનો ટાઈમ છે, જેટલો ટાઈમ તમે ભગવાન આગળ છો. કારણ કે બહાર પુરુષાર્થ છે, અહીંયા ભાગ્ય છે. તમે પુરુષાર્થ કરીને મેળવી શકો પણ ભાગ્ય વગર પ્રાપ્ત ન થાય. તમે કોઈની મદદ કરી શકો પણ કોઈને સુખી ન કરી શકો. કદાચ ત્યાં મહેનત છે પણ સુખ અહીંયા છે, બહાર મહેનત છે, મંગલ અહીંયા છે, બહાર મહેનત છે, સૌભાગ્ય અહીંયા છે, જ્યાંથી તમને સૌભાગ્ય મળે છે. અને એટલા માટે પ્રભુ આગળ જ્યારે હો એ બહુ જ મહત્વનો સમય તમારો હોય છે. અને એટલા માટે એ સમયને બને તો વેડફવો.